તરસાલીમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલીમાં જે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે તેની પાછળની સાઈડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે. ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા કે અમને ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા પડી છે ત્યાં કંઈક એની પર પડી હોય અવાજ આવ્યો અને ધ્યાન દોર્યા અને અમે દરેક પંડાલ ઉપર એક એક પોલીસ તરફથી જે માણસ રાખ્યો હોય છે અને એને આ વાતની ધ્યાન થતા તેને અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા જ થાણા અધિકારી એસીપી સાહેબ અને અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. એલસીબીને અને ડિસ્ટ્રિક્ટના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોવામાં લાગે છે કે કંઈ ફેંક્યું જેટલું અમે બધા ટેરેસ ચેક કરાવ્યું છે એવું કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી, પણ સીસીટીવી બી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો, અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં પંડાલની બંને બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી રહ્યા કોઈ ડેમેજ થઈ ગયું? ના, બિલકુલ નહીં. મૂર્તિની જે ત્રણેય બાજુમાં જે મંડપ જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબા શેડ છે જેના કારણે એને પણ કંઈ ડેમેજ નથી થયું અને બાજુમાં મૂકેલા એક્ટિવા પર કંઈ પડવા જેવો અવાજ એમને આવ્યો એટલા માટે અમને પોલીસનું ધ્યાન દોર્યું. એવું પણ વાતો આવી છે કે એક છોકરાને કંઈક પાછળથી કંઈક પથ્થર જેવું લાગ્યું? તપાસ કરીએ છીએ, એવું હજુ સુધી મારા ધ્યાને નથી આવ્યું. પૂછપરછ કરીએ છીએ, આયોજકો સાથે પણ અમે વાત કરી છે અને જે અત્યારે કંઈ ભોગ ચડાવવાના હતા તે વખતે જેટલા લોકો અહીંયા હાજર હતા તમામની પૂછપરછ કરીશું. જો કોઈને વાગ્યું હોય તો એ બાબતે આપણે આગળ તપાસ કરીશું. અને ખાસ કરીને આવા સમયમાં કેટલીક અફવાઓનું વાતાવરણ પર ગરમ થતું હોય તો લોકોને શું અપીલ કરશો? કારણ કે તહેવારમાં શાંતિ બની મહત્વની છે. બિલકુલ, આ અફવા છે કે હકીકત એ બાબતે તપાસ જરૂરથી કરીશું, પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતાં એની ખરાઈ કરવી જોઈએ અને અહીંયાના જે આયોજક છે તેને હું બિરદાવું છું. તેમણે કોઈ પણ વસ્તુને વધારે એસ્કેલેટ કર્યા કરતાં એમણે તરત જ પોલીસ જે અમે રાખી હતી, દરેક પંડાલ પર અમે પોલીસ રાખીએ છીએ, એ પોલીસનું ધ્યાન દોર્યું અને અમે તાત્કાલિક બધા અમારી ટીમ એસીપી ડીસીપી અને અમારી એલસીબીના માણસો બધા આવી ગયા છે. અમે અલગ અલગ સ્કોર બનાવીને પ્રોપર કોમ્બિંગ કરીશું, ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બહાર સામે લાવીશું.